આ તરફ બનાસકાંઠામાં ચંડીસર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે અહીં દરોડા પાડ્યા। શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમી મળી અને કાર્યવાહી ધરાઈ। વીજ દીપી બનાવતી ફેક્ટરીની આડમાં બનાવાતું હતું ઘી। વેપારીના 3 એકમો પર ફૂડ વિભાગે તપાસ હાથ ધરી। ફેક્ટરીમાંથી ઘી બનાવવાનું મટીરિયલ પેકિંગનો સામાન મળી આવ્યો। ફૂડ વિભાગે ફેક્ટરીના 2 એકમો સીલ કર્યા છે। अधिकारीओ फैक्टरी पर पहुंचता ज मालिक फरार थयो छे। फैक्टरी में लाखों रुपयानो शंकास्पद घीनो जत्थो मळी आव्यो छे। पोलीसने बोलावीने आगळनी कार्यवाही हाथ धराई छे। अगाऊ पण आ फैक्टरीमांथी 35 लाखનું शंकास्पद घी ઝડપાયું હતું। अगाऊ पण आ पेઢી सामे 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે। એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું। તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા। ગઈ મોડી રાત્રે ફૂડ વિભાગે ચંડીસર જીઆઈડીસીમાં રેડ કરી અને શંકાસ્પદ જે ઘીની ફેક્ટરી છે ત્યાં જે પ્રકારે નોટિસ લગાવાઈ છે। જો કે ફૂડ વિભાગે આ રેડ કરી ત્યારે તેનો જે માલિક હતો તે ફૂડ વિભાગની ટીમ આવી એટલે એ કાર લઈ અને ફરાર થઈ ગયો છે। પરંતુ દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે પ્રકારે આ ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીનો જે જથ્થો છે આ ફેક્ટરીમાં ત્યાં એક નોટિસ લગાવી છે અને આ શંકાસ્પદ જે ઘીનું જે ગોડાઉન છે કે જેમાં શંકાસ્પદ ઘીનો જથ્થો પડ્યો છે તેને સીલ કરવામાં આવ્યું છે। જે પ્રકારે ફૂડ વિભાગે જે આ રેડ કરી એમાં મહત્વની વાત એ છે કે ફૂડ વિભાગે થોડા મહિના પહેલા 35 લાખનો શંકાસ્પદ ઘીનો જે જથ્થો સીઝ કર્યો હતો તે પણ આમાં હજુ પડ્યો છે। એટલે કે 35 લાખનો જથ્થો સીઝ કર્યા બાદ પણ આ જે વેપારી હતો એ સુધર્યો નહીં અને ફરીથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું ચાલુ કરી દીધું। મહત્વની વાત એ છે કે આ દ્રશ્યો છે એ આજે ઇલેક્ટ્રિક જે ડીપીઓ બનાવતી હોય ફેક્ટરી અને તેની આડમાં આ શંકાસ્પદ ઘીનો જથ્થો ઘીનો જે વેપાર છે એ ચાલી રહ્યો હતો। અત્યારે તો આ જે વેપારી છે એ ફરાર થઈ ગયો છે, પરંતુ અગાઉ પણ જે શંકાસ્પદ ઘી પકડાયું તેમાં કાર્યવાહી થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદાની છટકબારીઓને કારણે આવા જે ભેળસેળિયાઓ હોય છે એ લોકો છટકી જતા હોય છે અને જે પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડાઓ થતા હોય છે। માનવામાં એવું આવે છે અને નાગરિકોનો પણ એવો મત છે કે આ ભેળસેળ વાળી જે ચીજ વસ્તુઓ છે એ દારૂ કરતાં પણ ખરાબ છે। સીધું માનવ જીવનના પર અસર કરે છે અને તેને ધીમે ધીમે બરબાદ કરે છે। એટલે કે કાયદાની છટકબારીઓને કારણે છટકી જતા આવા વેપારીઓ પર જે કાયદાકીય કડક પ્રક્રિયા થવી જોઈએ તો જ ભેળસેળ અટકશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।